વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 3 ઓગસ્ટ 2025 ને રવિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રથમ વખત શાહરૂખ ખાન જવાન અને વિક્રાંત મેસી 12મો ફેલ ને સંયુક્ત રીતે રાષ્ટ્ર અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. રાની મુખર્જીને તેનું સિનેમા શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે ને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. કથલને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. નંબર 2, માઇક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગના બળ પર $4 ટ્રિલિયનનું મૂલ્યાંકન હાંસલ કર્યું છે. એનવીડિયા પછી આ સિદ્ધિ હાંસલ કરનારી તે બીજી લિસ્ટેડ કંપની બની છે. નંબર 3, રૂબિક્સ ડેટા સાયન્સના અહેવાલ મુજબ રશિયાથી ભારતની તેલ આયાત 2020માં 2%થી વધીને 2025માં 35% થઈ છે. તે જ સમયે ઈરાકનો હિસ્સો 22%થી ઘટીને 19% અને સાઉદી અરેબિયાનો હિસ્સો 20%થી ઘટીને 14% થઈ ગયો છે. નંબર 4, જર્મન બાયથલોન ખેલાડી લૌરા ડાલમાયરનું પાકિસ્તાનના કારાકોરમ પર્વતમાળામાં પર્વતારોહણ કરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થયું છે. તે 31 વર્ષની હતી. લૌરા 2 વખત ઓલિમ્પિક અને 7 વખત વિશ્વ ચેમ્પિયન રહી ચૂકી હતી. નંબર 5, ડૉક્ટર મયંક શર્માને નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓ માટે તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ 1989 બેચના IAS અધિકારી છે અને સરકારી વિભાગોમાં 30 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવે છે. નંબર 6, વાઇસ એડમિરલ સંજય વાત્સાયનને ભારતીય નૌકાદળના 47માં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ મિસાઇલ અને ગનરી સિસ્ટમના નિષ્ણાત છે અને 3 દાયકાથી નૌકાદળમાં સેવા આપી રહ્યા છે. નંબર 7, એન્ડરસન તેંડુલકર શ્રેણીમાં KL રાહુલ 1066 બોલ રમીને મુરલી વિજયને પાછળ છોડીને બીજા ક્રમે સૌથી વધુ બોલ રમનાર ભારતીય ઓપનર બન્યા છે. ગાવસ્કર 1382 બોલ રમીને પ્રથમ સ્થાને છે. નંબર 8, ઝોમેટોના સહસ્થાપક દીપિંદર ગોયલે સુરોવી દાસ સાથે મળીને LAT એરોસ્પેસ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જે નાના વિમાનો માટે ગેસ ટર્બાઇન એન્જિન બનાવશે. તેને $437 કરોડ ભંડોળ મળ્યું છે. નંબર 9, જર્મન ટેનિસ સ્ટાર એલેક્ઝાન્ડર ઝવેરેવને કેનેડિયન ઓપનમાં ઇટાલીના મટ્ટેઓ આર્નોલ્ડીને હરાવીને પોતાની 500મી સિંગલ જીત નોંધાવી છે. તે 1990 પછી જન્મેલા 500 મેચ જીતનાર પ્રથમ ખેલાડી છે. નંબર 10, જુલાઈ 2025માં ભારતનો GST કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા હતો. આ ગયા વર્ષ કરતાં 7.5% વધુ છે. રિફંડમાં 117%ના વધારાને કારણે ચોખ્ખો વધારો 1.7% થયો છે.